હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, હું ગોટી સર તમને ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજન સવર્ગ સંયોજનો જેડબલી નીટની અંદર ઉપયોગી એવી ચર્ચા કરતા હતા. તો સંકીર્ણ સંયોજનોમાં ગઈ વખતે આપણે જુદી જુદી ટર્મિનોલોજી, ડેફિનેશન અને ઉદાહરણ સાથે જોયું. એમાંનો એક પોઈન્ટ છે જે મહત્વનો છે કે જે લિગેન્ડ શબ્દ છે, કે ભાઈ લિગેન્ડ એટલે શું છે? તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એને લિગેન્ડ કહે છે. અને ધાતુની ખાલી કક્ષકમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ મૂકે એટલે સવર્ગ સહસંયોજક બંધ બને. તો લિગેન્ડ છે એ લુઈસ બેઝ છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને આપણી જે મધ્યસ્થ ધાતુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. સ્વીકારે એટલે એ લુઈસ એસિડ કહેવાય, લુઈસ એસિડ કહેવાય. ઓકે, તો હવે કોઈ જુદા જુદા સંયોજનો છે, અણુ છે, પરમાણુ છે, એ લિગેન્ડ તરીકે વર્તે તો છે, પણ એ લિગેન્ડના પણ પ્રકાર છે. તો જુદા જુદા પ્રકારની જો આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલું છે એકદંતીય લિગેન્ડ. તો કે લિગેન્ડ કે જેઓ ફક્ત એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું શક્ય હોય અથવા એક જ ઇલેક્ટ્રોન દાન કરતા પરમાણુ કે સમૂહ હોય તો એને એકદંતીય લિગેન્ડ કહે છે. તો એકદંતીય જે લિગેન્ડ છે એમાં કોનું નામ આવી શકે? કારણ કે હવે આપણે ધીમે 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 યાદ પણ રાખતું જવું પડશે કે ભાઈ એકદંતીય લિગેન્ડ કોણ છે, કેટલી વખત ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડ ઇલેક્ટ્રોન આપી શકવાની ક્ષમતા છે. ઓકે, એમાં પણ આપણે યાદ રાખવું પડશે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ લિગેન્ડ કોઈ ચાર્જ ધરાવે છે કે તટસ્થ છે. કારણ કે આપણે જ્યારે ઓક્સિડેશન આંક ગણવો હશે ને ત્યારે કામમાં લાગશે, જો આ પાકું કરેલું હશે તો ન્યુટ્રલ, મોનો, ડેન્ટલ લિગેન્ડ્સ એટલે ન્યુટ્રલનો મતલબ તટસ્થ, મોનોનો મતલબ એકદંતીય લિગેન્ડ. તો એમોનિયા જે છે એની ઉપર એક લોન પેર હોય તો એને બોલાય શું? એમાઇન. ખાસ યાદ રાખજો, નામ પણ પાકા કરવાના છે, સૂત્ર પણ યાદ રાખવાનું છે, અને આ તટસ્થ છે તો એના પર કોઈ ચાર્જ નથી એ પણ યાદ રાખવાનું છે. કારણ કે બેઝિક ઓક્સિડેશન આંક ગણવો હશે ને ત્યારે મોસ્ટ આઈએમપી છે આ. ત્યારે આપણને ઘણા પ્રશ્નો થાય કે આનો ચાર્જ -1 કેમ લઈ લીધો, આનો 0 કેમ લઈ લીધો, આનો +2 ચાર્જ કેમ આવી ગયો? પણ તમને લિગેન્ડનો ચાર્જ જ નથી યાદ, લિગેન્ડનું નામય નથી યાદ, તો પછી બહુ ડિફિકલ્ટી પડશે. એટલે મેં અહીંયા એક કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટક પાકું કરવું ફરજિયાત છે, જેથી કરીને બહુ સરળ પડશે તમને સંકીર્ણ સંયોજનો. ઓકે, તો હવે વધારે એ બાબતે ચર્ચા નહીં કરીએ, ધ્યાન અહીંયા આપો. એમોનિયા ઉપર કોઈ ચાર્જ નથી, પણ એની આગળ ખાલી એક લોન પેર પડેલી છે, એક લોન પેર છે એમોનિયા ઉપર. કારણ કે એમોનિયાની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન સાથે એક એક બંધ બનાવે એટલે 3 એ થઈ ગયા, એટલે 8 થઈ ગયા. અને નાઇટ્રોજન ઉપર એક જોડ લોન પેર છે. તો છે તો ખરા, તો લિગેન્ડ તરીકે વર્તે, પણ એને પાછું નામ શું આપ્યું? લિગેન્ડમાં નામ શું? એમોનિયા કહેવાય નહીં. લિગેન્ડ તરીકે જ્યારે વર્તે ત્યારે એમાઇન. H2O છે, ઓક્સિજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન છે, એ દાતા તરીકે વર્તી શકે. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ લિગેન્ડ છે. અને H2O આગળ લોન પેર છે, અને H2O ઉપર કોઈ માઇનસ ચાર્જ હોતો નથી, તો એ તટસ્થ છે. તો H2O ને શું બોલાય? એક્વા. જ્યારે લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એક્વા. NO નાઇટ્રોસિલ, PH3 ફોસ્ફિન. રેડી? હવે PPH3 એવું આપ્યું છે, એટલે PH3 પણ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન બોલવાનું. શું બોલવાનું? ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. ઓકે, O2 ડાયોક્સિજન, N2 ડાયનાઇટ્રોજન, CH3OH મિથાઇલ આલ્કોહોલ, CH3NH2 મિથાઇલ એમાઇન. એમ તો નામ સરળ છે, પણ યાદ રાખવા પડશે. ઓકે, ઉપરના જે 2-3 નામ છે એમાઇન, એક્વા, નાઇટ્રોસિલ, એ વિશિષ્ટ લાગે, બાકીના તો સરળ લાગે છે. પછી NH2CO NH2 તો યુરિયા.
NH2 તો હાઇડ્રોજન, CH3O CH3 તો ડાયમિથાઇલ ઇથર, કાર્બોનાઇલ, થાયોકાર્બોનાઇલ. તો આ જેટલું લિસ્ટ મેં આપ્યું છે કોષ્ટકમાં એ બધા તટસ્થ લિગેન્ડ છે જે એક જ જોડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે એને એકદંતીય લિગેન્ડ કહે છે. ઓકે, નેક્સ્ટ જુઓ, કેટ આયોનિક મોનોડેન્ટ લિગેન્ડ. મોનો એટલે એકદંતીય લિગેન્ડ, પણ જે ધન વીજભારિત હોય. યાદ રાખજો કે જે ધન હોય ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ન કરે એવું નથી. એની આગળ લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે, હા એ દાન કરી શકે છે, ભલે એના પર પ્લસ ચાર્જ હોય. તો જો O2 પ્લસ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને લિગેન્ડ તરીકે જો વર્તતો હોય તો એને ઓક્સિજેનિયમ કહેવાય, એટલે ઈયમ પાછળ લાગે. જે ધન વીજભારિત લિગેન્ડ હોય એની પાછળ ઈયમ લાગે. NO પ્લસ નાઇટ્રોસિલિયમ, NO2 પ્લસ નાઇટ્રોનિયમ, અને NH2 NH3 પ્લસ હાઇડ્રોજનિયમ. તો આ ધન વીજભારિત લિગેન્ડ હતા કે એના પર ધન વીજભાર છે, પણ સાથે સાથે એક લોન પેર પણ ખાલી એક બંધ બનાવ્યા વગરની લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. એ ધાતુની કક્ષક સાથે સવર્ગ સહસંયોજક બનાવશે. ઓકે, નેક્સ્ટ એનાયોનિક. એન આયોનિક મોનોડેન્ટલ લિગેન્ડ એટલે શું? એનાયોનિક એટલે કે ઋણ વીજભારિત. જો હવે ઋણ વીજભાર આગળ તો ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ છે જ, એટલે એ તો દાતા તરીકે વર્તશે જ. ઓકે, ક્વેશ્ચન આપણને ક્યાં હતો કે તટસ્થમાં ઇલેક્ટ્રોન, હા છે, ધન વીજભારિત હોય તોય ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, હા ઉપર ઉદાહરણ આપણે જોયા. ઋણ વીજભારિત છે એ તો ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ વધારે ધરાવે જ છે, તો એ તો દાતા તરીકે વર્તશે, પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે મોનોડેન્ટ, એટલે એકદંતીય લિગેન્ડ. તો ફ્લોરાઇડ, એને બોલવાનું શું ખાસ જોજો, એને નામ લખો ને ત્યારે તમે IUPAC ત્યારે એમાં ફ્લોરાઇડ હોય તો એને શું બોલવાનું? ફ્લોરાઇડો અથવા ફ્લોરો, ક્લોરાઇડો અથવા ક્લોરો, બ્રોમાઇડો અથવા બ્રોમો, આયોડાઇડો અથવા આયોડો. અને જો ઓક્સિજન -2 હોય તો ઓક્સિડો અથવા ઓક્સો, સલ્ફાઇડ -2 હોય તો સલ્ફાઇડો અથવા સલ્ફો, OH- હોય તો હાઇડ્રોક્સો અથવા હાઇડ્રોક્સિડો, CH3O- હોય તો મિથોક્સિડો અથવા મિથોક્સો. ખાસ જોજો O લગાડવું પડશે પાછળ. O2 -1 સુપરઓક્સિડો સુપરઓક્સો, O2 -2 પેરોક્સિડો પેરોક્સો, N-3 નાઇટ્રિડો, N3 -1 એઝિડો, NH2- એમિડો, NH-2 ઇમિડો અને H- હાઇડ્રિડો. તો આ તો એ જગ્યાએ કામ લાગશે જ્યારે IUPAC નામકરણ કરવાનું હોય તમારે, ત્યારે તમારે લિગેન્ડને ક્યાં નામે લખવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક જો પાકું કરશો તો જ તમને નામકરણ, સંકીર્ણને ઓળખતા અને ઓક્સિડેશન આંક ગણતા આવડશે. ઓકે, આગળ જોઈએ. દ્વિદંતીય લિગેન્ડ એટલે શું? જો લિગાન્ડ કે જે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ ધરાવે, એટલે કે 2 વખત બંધ બનાવે, એક જ અણુ 2 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. જેમ કે અહીંયા તમારી આગળ છે NH2 CH2 CH2 NH2, તો બોલાય શું? ઇથિલિન ડાયમાઇન. એને ટૂંકમાં શું લખવાનું? EN. હવે જે M લખ્યું છે ને M, એ મધ્યસ્થ ધાતુ મેટાલ છે. પછી આ બાજુથી એક NH2 બંધ બનાવે, એક આ બાજુથી બંધ બનાવે, તો આમ જુઓ તો ચક્ર બની ગયું.
તો એને 5 મેમ્બર રિંગ કહેવાય. એક મેટલ, પછી નાઇટ્રોજન, પછી કાર્બન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન ને પાછું મેટલ, તો 5 મેમ્બર રિંગ. યાદ રાખવા પડશે. ઉદાહરણ જોજો. પ્રોપિલિન ડાયમાઇન તો PN લખાય, બ્યુટિલિન ડાયમાઇન તો BN લખાય. પણ બંને છેડે જે નાઇટ્રોજન આગળ લોન પેર છે, એટલે અણુ તો એક જ થયો. એક અણુ 2 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે તો દ્વિદંતીય. એવી રીતે જો નીચે ચક્રીય બંધારણો આપ્યા છે. ડાયપિરિડિન, 2 પિરિડિન, અણુ એક થયો ને ડાયપિરિડિન, પણ નાઇટ્રોજન આગળ લોન પેર છે, એ મેટલને આપે. ઓક્ઝેલેટો, બંને ઓક્સિજન. હવે ઓક્ઝેલેટ આયન તો એક અણુ છે, પણ બંને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જના કારણે બંને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ આપે. સમજાણું હકીકતમાં? ગ્લાયસિનેટો, યાદ રાખો, ગ્લાયસિનેટો નાઇટ્રોજન આપે અને સામેથી ઓક્સિજન આપે. એક અણુ 2 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે ત્યારે કહેવાય દ્વિદંતીય લિગેન્ડ. એવું નીચે ઉદાહરણ આપ્યું છે, એસિટાઇલ એસિટોનેટ. એવી જ રીતે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, DMG, નાઇટ્રોજન બંને બાજુથી બંધ બનાવે તો દ્વિદંતીય લિગેન્ડ. હવે આ નામ, આ સૂત્ર અને એને ટૂંકમાં બતાવવાની રીત તમે એક વખત ખાલી બુકમાં પ્રેક્ટિસ કરશો, સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો હું PDF મોકલવાનો છું, એ PDF પરથી જોઈજો ને એક જ વખત ટ્રાય કરજો મિત્રો. પણ ટ્રાય કરજો, તો બહુ સરળ છે, નકર તો બધું અઘરું જ છે. મહેનત જ નહીં કરો, એક પણ વખત વાંચન નહીં કરો, રિવિઝન નહીં કરો, તો અઘરું લાગશે. પણ સહેલું બનાવવા માટે મહેનત જ જોઈએ છે, બીજું કોઈ જરૂર નથી. હવે જો પોલીડેન્ટલ એટલે કે 2 કે 2 કરતાં વધારે વખત જો સવર્ગ સહસંયોજક બંધ એક જ અણુ બનાવી શકતો હોય તો એને પોલીડેન્ટલ. તો અહીંયા જે નામ આપ્યું છે એ ટ્રાઇડેન્ટલ એટલે ત્રિદંતીય છે. ડાયઇથિલિન ટ્રાયએમાઇન એટલે ડાયઇન બોલાય એટલે 5 મેમ્બર ચેન રિંગ, ત્રિદંતીય. એવી રીતે તમે અહીંયા નીચે જો EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો. હેક્ઝાડોનેટ છે, ષટદંતીય છે. ષટદંતીય કઈ રીતે? તમે ચાર્જ તો જોવો છો, COO- 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત તો છે, પરંતુ નાઇટ્રોજન આગળ 2 નાઇટ્રોજન છે ને કુલ, તો 2 નાઇટ્રોજન એક વખત, એમ કરીને કુલ 6 વખત. સમજમાં આવ્યું કે નહીં આવ્યું? 4 વખત તો COO- છે, એટલે 4 તો એ દેશે, પછી 2 વખત નાઇટ્રોજન દેશે, એટલે ટોટલ એક અણુ 6 વખત ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એટલે એક અણુ 6 વખત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને કહેવાય ષટદંતીય, એટલે બહુદંતીય. ઓકે, તો આપણે શું સમજ્યા? લિગેન્ડ અને તેના પ્રકાર, એકદંતીય, દ્વિદંતીય અને બહુદંતીય. ઓકે, હજી લિગેન્ડના અન્ય પ્રકાર છે, સમજીએ. અહીં જુઓ મિત્રો, ઉભયદંતી લિગેન્ડ છે. ઉભયદંતીનો મતલબ શું? કે એક અણુમાં રહેલા પરમાણુઓ અલગ અલગ કોઈ પણ પરમાણુ ગમે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ બંધ બનાવી શકે. ઉદાહરણ વગર નહીં ખ્યાલ પડે. ઉભયદંતી લિગેન્ડ એટલે શું? લિગેન્ડ કે જે બે દાન કરનારા પરમાણુઓ ધરાવતા હોય, પરંતુ મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે ફક્ત એક જ દાન કરે. હવે સમજો, પેલું ઉદાહરણ જો, મેટલ જે છે એને ઇલેક્ટ્રોન યુગ્મ તો આપ્યું, પણ કોણે આપ્યું? તો કે કાર્બને આપ્યું. ઓકે, એની નીચે મેટલ છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું, એરો માર્યો, એટલે કોણે આપ્યું? તો કે નાઇટ્રોજન મેટલને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું, તો આ સાયનાઇડો. તો હવે સૂત્ર તો સરખું જ છે, CN, પણ એક વખત કાર્બન આપી શકે અથવા નાઇટ્રોજન, બંને એક સાથે નું આપે. આ બાજુથી કાર્બન, આ બાજુથી નાઇટ્રોજન, એમ નહીં આપે. કા કાર્બન આપે, કાર્બન નો આપે તો નાઇટ્રોજન આપે, પણ કાર્બન ન આપે તો નાઇટ્રોજન આપે, તો પરમાણુ તો બદલાઈ ગયા ને. તો એક વખત મેટલ સાથે કાર્બનને બંધ બનાવ્યો, અથવા મેટલ સાથે નાઇટ્રોજન બંધ બનાવે, તો એવા જે લિગેન્ડ હોય એને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. ઉભય ગુણધર્મી, બંને પરમાણુમાંથી કોઈ એક બંધ બનવાની ક્ષમતા હોય. હું તમને એક ઉદાહરણ આપું કે આપણી સોસાયટીમાં કોઈ એવો કાર્યક્રમ થતો હોય કે
એ કાર્યક્રમ ઉજવવા માટે ઘરેથી 500 રૂપિયા આપવાના થાય. ઓકે, હવે થાય એવું કે આપણે પણ 500 રૂપિયા આપવાની ક્ષમતા ધરાવતા હોઈએ અને આપણા પપ્પા પણ 500 રૂપિયા આપવાની ક્ષમતા ધરાવે, તો બંનેને ન અપાય. આ પપ્પાએ 500 રૂપિયા આપી દીધા, ઓકે, બંધ બની ગયો. અથવા તો આપણે આપ્યા, પણ બંને 500 નહીં આપે. યાદ રાખજો, ક્ષમતા તો બંનેની છે 500 રૂપિયા આપવાની. આપણી પણ ક્ષમતા છે ધારો કે 500 રૂપિયા આપવાની, અને પપ્પાની પણ ક્ષમતા છે 500 રૂપિયા આપવાની, પણ બંને નહીં આપી શકાય. જો બંને આપો તો દ્વિદંતીય થઈ ગયા. મગજમાં ઉતરે છે? બંને 500 આપો તો દ્વિદંતીય થઈ ગયા. દ્વિદંતીય નથી, ઉભયદંતી છે. શું છે? ઉભયદંતી. એટલે બેમાંથી એક કોઈ પણ 500 આપો, એટલે બેમાંથી કોઈ એક બંધ બનાવો, ઉભયદંતી. એવું બીજું ઉદાહરણ છે, જુઓ. ઓક્સિજને બંધ બનાવ્યો, નીચે નાઇટ્રોજને બંધ બનાવ્યો. જો ઓક્સિજન બંધ બનાવે તો સાઇનાઇટ્રો લખાય, નાઇટ્રોજન બંધ બનાવે તો સાઇનાઇટ્રો N લખાય. એટલે બતાવવું પડે ને, ઓક્સિજને બંધ બનાવ્યો કે નાઇટ્રોજને બંધ બનાવ્યો. ત્રીજું ઉદાહરણ જુઓ. સલ્ફરે બંધ બનાવ્યો તો થાયોસાઇનાઇટ્રો S, નાઇટ્રોજને બંધ બનાવ્યો તો થાયોસાઇનાઇટ્રો N. સમજાણું આખી વાતમાં? ચોથું ઉદાહરણ જુઓ. જો ઓક્સિજન બંધ બનાવે તો નાઇટ્રો O, અને નાઇટ્રોજન બંધ બનાવવા જાય તો નાઇટ્રો N. લગભગ સમજાઈ ગયું છે ને મિત્રો, ઉભયદંતી એટલે શું. એવી જ રીતે ફ્લેક્સિડેન્ટ. શું બોલશું? ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ શું છે? ફ્લેક્સિબિલિટી. શું? ફ્લેક્સિબિલિટી એટલે કે કોઈ એક લિગેન્ડ ક્યારેક એક કઈ સંપર્ક બંધ બનાવે અથવા બે પણ બનાવી શકે, તો એવા લિગેન્ડને ફ્લેક્સિડન્ટ લિગેન્ડ કહેવાય. ફ્લેક્સિબલ, કે જરૂર હોય તો એક, જરૂર હોય તો બે હું બંધ બનાવી દઉં, એમાં શું. તો જે લિગેન્ડ તેમના સંપર્કબંધ બનવાની ક્ષમતા બદલી શકે તેને ફ્લેક્સિડન્ટ લિગેન્ડ કહેવાય. સંપર્કબંધ બનવાની ક્ષમતા એટલે શું? એક બંધ બનવાની ક્ષમતા કે બે બંધ બનવાની ક્ષમતા બદલી શકે. તો SO4 -2, H2O3 -2, CO3 -2, NO3 CH3COO વગેરે સામાન્ય રીતે એકદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે, પરંતુ કેટલાક સંયોજનોમાં તે દ્વિદંતીય તરીકે પણ વર્તતા હોય છે. તો એકદંતીય પણ ક્યારેક દ્વિદંતીય તરીકે વર્તે તો એને ફ્લેક્સિડન્ટ કહેવાય. ઉદાહરણ આપ્યા છે, જો CONH3 5 ટાઈમ SO4, તો 5 વખત એમોનિયા, 1 વખત સલ્ફેટ, એટલે ટોટલ 6 વખત, એટલે 6 સંવર્ગાંક થયો. SO4 -2 એકદંતીય તરીકે વર્ત્યો. હવે તમે જુઓ, ઇથિલિન ડાયમાઇન તો દ્વિદંતીય છે, SO4 છે એ SO4 -2 છે એ આ વખતે દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્ત્યો. તો ક્યારેક એકદંતીય તરીકે વર્તે, ક્યારેક દ્વિદંતીય વર્તે, એને ફ્લેક્સિડન્ટ લિગેન્ડ કહેવાય. ઓકે, છેલ્લો મુદ્દો, કિલેટિંગ લિગેન્ડ એટલે શું? કિલેટિંગ લિગેન્ડ એટલે કંઈ જ નહીં કે ભાઈ જે દ્વિદંતીય છે, ત્રિદંતીય છે, બહુદંતીય છે, એટલે એ ચક્ર બનાવશે. એકદંતીય તો ચક્ર નો જ બનાવી શકે, એટલે દ્વિદંતીય, ત્રિદંતીય જે છે એ બધા ચક્રની રચના કરે તો એને કિલેટિંગ સંયોજનો કહેવાય. તો બહુદંતીય લિગેન્ડ કે જેની રચના તેને ધાતુ આયન સાથે એક સાથે જોડવામાં બે કે વધુ સંપર્ક સંયોજનોની સ્વીકૃતિ આપે તેવી એક અથવા વધુ બંધ વલયને કિલેટ લિગેન્ડ તરીકે ઓળખાય, અને બનતી રચના કિલેટ સંયોજનો તરીકે ઓળખાય. તો ચક્રની સંખ્યા ગણવી હોય તો કઈ રીતે? ડેન્ટિસિટી એટલે દંતીયતા. દંતીયતા એટલે જો દ્વિદંતીય હોય તો 2 - 1 એટલે એક ચક્ર બનશે. ત્રિદંતીય છે તો 3 - 1 તો 2 ચક્ર બનશે. ષટદંતીય છે તો 6 - 1 5 કિલેટ ચક્ર બનશે. સમજાઈ ગયો આખી વાતમાં? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કિલેટિંગ એટલે કે દ્વિદંતીય, ત્રિદંતીય એટલે કે ચક્રીય જે રચના જનરેટ કરવાના છે એ બધા વધુ સ્થાયી હોય છે. ઓકે, એકદંતીય કરતા દ્વિદંતીય વધુ સ્થાયી લિગેન્ડ હોય. કેમ? કારણ કે ચક્ર બનાવે, કિલેટ બનાવે. તો ક્વેશ્ચન આવશે કે નીચેનામાંથી કોણ સૌથી વધુ સ્થાયી? જે ચક્રીય કિલેટ રચના બનાવતા હશે અને કિલેટમાં પણ વધુ કિલેટ ચક્ર બનાવતા હશે એ વધુ સ્થાયી.
તો કિલેટ ચક્રની સંખ્યા ગણવી પડશે ને. સંખ્યા ગણવા માટે સવર્ગાંક જે બને છે એમાં જે દ્વિદંતીય કે ત્રિદંતીય કે ચતુર્થ કે ષટ છે, તો જેટલા દંતીય હોય એમાંથી એક બાદ કરો એટલા ચક્ર બને. નીચે છે 5 અથવા 6 સભ્યોની રિંગ વધુ સ્થાયી હોય છે. જોજો ટ્રાય ઇન SO4 તો 4 દંતી એટલે 4 વખત બંધ બનાવતો હતો, તો 4 - 1 એટલે 3 ચક્ર બનશે. એવી રીતે આ બાજુ જુઓ Na2FeOH EDTA. EDTA ષટદંતીય છે, પણ ખાસ ધ્યાન રાખજો 6 સવર્ગાંક હોય તો OH તો એક વખત આવી ગયો એટલે EDTA 5 જ બંધ બનાવશે, 6 પૂરેપૂરા નહીં બનાવી શકે. EDTA 6 સવર્ગાંક બનાવી શકતો હતો, પણ એક વખત તો OH આવી ગયો, તમારે ટોટલ 6 વખત બનાવવાનો છે. ઓકે, હાલો હું એક વિદ્યાર્થી આગળથી 6 પેન માગું તો એનો સવર્ગાંક 6 થયો. એક જ વિદ્યાર્થીએ મને કેટલી પેન આપી? 6 પેન, તો એનો સવર્ગાંક કેટલો થયો? 6. ઓકે, પણ સમજી લો હું પહેલી બેન્ચીસવાળા આગળથી એક પેન લઈ લઉં અને મારે ટોટલ 6 પેનની જ જરૂર છે, તો પહેલી બેન્ચીસવાળા આગળથી મેં એક પેન તો લઈ લીધી છે ને મારે 6ની જરૂર છે, તો હવે મને બીજો વિદ્યાર્થી એક સાથે 5 આપશે, 6 એ 6 તો નહીં આપી શકે, મારે 6ની જરૂર નથી. તો EDTA ષટદંતીય છે, પરંતુ ઓલરેડી OH એક બંધ સવર્ગ બનાવી દીધો છે, તો હવે 5 જ બંધ જરૂર છે, તો 5 જ બંધ બનાવશે. એટલે EDTA માટે સવર્ગ બંધ બનવાની સંખ્યા 5 આવી ડેન્ટિસિટી, અને 5 માંથી 1 બાદ કરું તો 4, એટલે કિલેટ ચક્રની સંખ્યા 4 થઈ. સમજમાં આવ્યું? જો માત્ર FeEDTA જ લખેલું હોત, OH વચ્ચે ન લખ્યું હોત ઉદાહરણમાં, તો EDTA ષટદંતીય થાત, અને ષટદંતીય થાત તો 6 ગણિત, 6 માંથી 1 બાદ કરે તો 5 દંતીય, એટલે કિલેટ ચક્રની સંખ્યા 5 બને. સમજમાં આવ્યું? ઓકે, તો કિલેટ ધરાવતા સંયોજનો વધુ સ્થાયી હોય છે. કિલેટ ધરાવતા સંયોજનો વધુ સ્થાયી હોય, અને જેમ રિંગની સંખ્યા વધે એમ સ્થાયીતામાં વધારો થાય. મોસ્ટ ટાઈમ રેડી? તો સારું વિદ્યાર્થી મિત્રો, આ લિગેન્ડ છે, અને લિગેન્ડના પ્રકાર, એના નામ, એના ગુણધર્મો એ યાદ રાખવા જરૂરી છે. તો એટલે સુધી આપણે રાખીએ. વાંચજો, સમજજો અને પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ.